એકદમ ઘણા લોકો જો એ કોથરા જેવા હોય ને કોથરા જેવા, આમ હાલી આવતા હોય તો આમ જાણે હાથી આવે છે એવું આપણને લાગે, પણ આવો કોથરા જેવો શરીર કેમ થઈ ગયો? ન રાખ્યું, પ્રમાણ ભાન ન રાખ્યું, કોઈ વસ્તુમાં પ્રમાણ ભાન ન રાખ્યું, એના પરિણામ આ આવ્યા. આયુષ્ય, આમ તો આપણા શાસ્ત્રમાં કીધું છે કે આયુષ્ય કર્મ જે રીતે આપણે બાંધેલું હોય તે રીતે જ ભોગવવું પડે. તે છતાં પણ કહે છે કે આપણે ખાવામાં ભાન ન રાખીએ તો આયુષ્ય હોય તે છતાં આપણે ભોગવી ન શકીએ, અધૂરે આવખી આપણે મરીએ. આપણા આયુષ્ય તૂટતા હોય છે ઘણા કારણે. એમાં એક કારણ બતાવ્યું છે, અજીર્ણથી પણ આયુષ્ય ટૂંકાઈ જાય, ઓછું થઈ જાય. ગણે આરે અજીર્ણથી મરે. 6 પ્રકારના મરણ બતાવ્યા છે. આકસ્મિક મરણ, એ આકસ્મિક મરણમાં એક મરણ બતાવ્યું છે, ગણે આહારે અજીર્ણથી મરે. શેનાથી? ગણે આહારે એટલે ઘણો આહાર ખાઈ જાય. હવે કોકને રસમલાઈ બહુ ગમતી હોય અને એના પર તૂટી પડે, એક બાજુથી તૂટી પડે અને બીજી બાજુ આવી ગરમી હોય, એ પછી રસમલાઈ તો પોતાનો પોત પ્રકાશ્યા વગર રહે ખરી. એટલે આના કારણે ગણે આહારે અજીર્ણથી મરાય, આયુષ્ય તૂટી જાય. અને માણસ મિત ભોજન રાખે, મિત ભોજન કરે તો મિત ભોજનથી એનું આયુષ્ય જળવાઈ રહે. આ બીજો લાભ. ત્રીજો લાભ બલ. મિત ભોજનથી ત્રીજો લાભ કેશવજીભાઈ કયો છે? હરિઓમ. કેશવજીભાઈ કયો છે ત્રીજો લાભ? ત્રીજો લાભ છે બલ. ભાગ્યશાળીઓ ઘણું ખાવાથી બળ વધે એ માન્યતા ખોટી છે. ઘણું ખાતા રહીએ, કારણ કે બળ વધારવો છે. માપરમાં આવ્યા છીએ શરીર બનાવવા માટે, તો જેટલું શરીર બનાવાય એટલું શરીર બનાવવાનું. પણ બાપા એવું નથી, બળ નથી વધતું. મર્યાદાથી બહાર ખાવામાં આવે તો બળ વધવાને બદલે બળ હોય ને એ પણ ચાલ્યું જાય, કમજોરી આવી જાય. બોલો, એ જ ખોરાક કમજોરી મટાડે અને એ જ ખોરાક છે કમજોરી વધારે. ભાગ્યશાળીઓ, શાસ્ત્રોમાં તો કીધું છે આહાર પણ ઔષધની જેમ ખાવું. આપણે ભોજન શા માટે કરીએ છીએ? શરીર ટકાવવા માટે. શરીર ટકાવવા માટે ભોજન થાય છે. આપણે ભોજન માટે જીવતા નથી, ભોજન માટે આપણે જીવતા નથી, પણ જીવવા માટે આપણે ભોજન લઈએ છીએ. ન ખાઈએ તો પણ બરાબર નહીં, એટલે ખાવું પણ કમ્પલસરી છે. પણ મહાપુરુષો કહે છે આ નાનકડા સૂત્ર તું યાદ રાખ. હિત ભૂખ, મિત ભૂખ, પથ્ય ભૂખ, હિતકારી ખા. તારા શરીરને જરા અનુકૂળ હોવું જોઈએ. અનુકૂળ ન હોય તો ઘણી વખત એ જ આહાર માણસને કમજોરી કરી દે. ભગવાન મહાવીર છે ને, એ પણ આહાર લેતા નહોતા લેતા એમ નહીં. 12.5 વર્ષ દરમિયાન મેક્સિમમ એમણે આહાર છે ને ઓછામાં ઓછું લીધું છે. ખુશાલભાઈ, તમને ખબર છે ને, મહાવીર ભગવાને 12.5 વર્ષ સુધી તપસ્યા કરી. તો 12 વર્ષની તપસ્યામાં એમણે ખાધું કેટલું? ચાલો, એમની તો સાધના હાઈ કક્ષાની હતી, તે છતાં પણ એમણે ખાધું કેટલું ખબર છે? પારણાના 349 દિવસ દરમિયાન એમણે ખાધું, અને તે પણ સળંગ નથી ખાધું. માની લો કે 5 મહિના ને 25 દિવસના એમના ઉપવાસ રહ્યા,
તો 5 મહિના 25 દિવસ પછી એમણે પારણું કર્યું. કોના હાથે પારણું કર્યું? તો ચંદનવાળાના હાથે પારણું કર્યું. પારણામાં શું હતું? કાંજી, ઢોકળા, લડ્ડુ, અવરી, કાંઈ જ ન હતું. 5 મહિના ને 25 દિવસ પછી મહાવીરે પારણામાં કેવલ અડદના બાકડા લીધા હતા, બાફેલા. બસ ખાઈ લીધું, વાપરી લીધું, પારણું કરી લીધું. પછી ચાલુ થઈ ગયું એમનું તપ. એક ટંક ખાતા, મર્યાદિત ખાતા. અને આ મહાપુરુષો ભોજન કઈ રીતે લેતા? ઔષધ તરીકે ભોજન લેતા. અને અત્યારે આપણે ઔષધ છે ને એ ભોજન બની ગયો છે. બોલો હવે, ઔષધ ભોજન બની ગયો. એ લોકો ભોજનને ઔષધ માનીને લેતા. અને એ તો મિતાહારી હોય જ. એ તો સમર્થ પુરુષો હતા. એ માત્રાઓ જાણી શકે, આપણે માત્રાઓ જાણી શકતા નથી. માત્રા એટલે સમજો ને, પ્રમાણ. એ પ્રમાણ જાણી શકે, આપણે પ્રમાણ જાણી શકતા નથી. બેટા 1 રોટલી, 2 રોટલી, 3 રોટલી, 5 રોટલી, 10 રોટલી વછોડતા રહીએ. અરે પેલો બનાવના થાકી જાય. અમારા માણસો છે ને, ઘણી વખત ક્યાંક કોઈક આગ્રહ કરે ને જમવા માટે, પહેલાં તો ના પાડે. અને તે છતાં ન રહે ને કે ના, હચી જા ને હચી જા. એ માણસો જાય કે મારે છે ઠકવી દેતા એ લોકોને રોટલી બનાવતા. એ લોકોના ભોજનો એ પરિશ્રમવાળા જીવો છે. પણ જે પરિશ્રમ ન કરતા હોય એને તો ખાવાનું. ભાગ્યશાળીઓ તમને બધાને ખબર હશે, આપણને ભૂખ શેના માટે લાગે છે ખબર છે? ભૂખ આ લાગવાનું કારણ શું? કોઈક તો કહો કે ભૂખ આપણને શેના માટે લાગે છે? ગોળી ખાધી છે એટલે? શેના કારણે ભૂખ લાગે છે? ભૂખ લાગવાનું કારણ શું? ભૂખ લાગવાનું કારણ એક કર્મ છે બાપા. હા, વેદનીય કર્મમાં એક ક્ષુધા વેદનીય કર્મ આવે છે. એ ક્ષુધા વેદનીય કર્મને કારણે માણસને ભૂખ લાગે. કર્મ છે કારણ. સમર્થ પુરુષોએ એનું સમાધાન મેળવ્યું છે કે આ ક્ષુધા વેદનીય એક કર્મનો ઉદય છે. આ કર્મના ઉદયને મારે તોડવો છે. તો કર્મના ઉદયને તોડવા માટે એ કોઈને કોઈ સાધનામાં પડી જતા હતા. તો ભૂખ કોકને ઓછી લાગે, કોકને વધારે લાગે. ઘણા કહે કે હું તો 1 થી 2 રોટલી ખાઉં. હા, અને ઘણાની ખોરાક જરા વધારે પણ હોય, એમાં કાંઈ નહીં. કારણ કે આપણે ખોરાકની માત્રાઓ સૌના માટે એક સરખી ન લગાવી શકીએ. દરેકના ક્ષુધાવેદનીય કર્મ એક સરખા ન હોય. અત્યારે આપણે આટલા બેઠેલા છીએ, બધાના કર્મ એક સરખા થોડા છે? હા, એક સરખા આપણા બધાના કર્મ નથી. સૌના કર્મ અલગ રહેલા છે. તો તે રીતે ક્ષુધાવેદનીય કર્મ પણ આપણો બધાનો એક સરખો નથી, બધાના અલગ છે. કોકનો ક્ષુધાવેદનીય કર્મ બહુ જોરમાં હોય, તો કોઈકનો ક્ષુધાવેદનીય કર્મ અતિ જોરમાં ન હોય. તો મહાવીર ભગવાન જ્યારે પણ પારણામાં કાંઈ પણ લેતા હતા ત્યારે ઔષધ તરીકે લેતા હતા. બીમારી થઈ ક્ષુધાવેદનીય કર્મની, તો બીમારીની આ ટેબ્લેટ છે, આ દવા છે, દવા લઈ લેતા. થોડો ખોરાક, બસ. એ મહાપુરુષોએ બધું ફિક્સ કર્યું છે. તો મિત ભોજન કરવાથી એક કયો લાભ થાય વિજયભાઈ? પહેલો કયો લાભ? બોલી ગયા ત્રિવાર ને ભગવાન. મિત ભોજન કરવાથી પહેલો લાભ આરોગ્ય. બીજો લાભ મિત ભોજનનો આયુષ્ય. ત્રીજો લાભ છે બળ. ચોથો લાભ છે સુખની પ્રાપ્તિ. મિત ભોજન કરવાથી આપણો શરીર બહુ ભારી ન થાય. અને જ્યાં ત્યાં બેઠા હોઈએ તો જોકા ન ખાઈએ. નહીં તો ખુશાલભાઈ, ગમે ત્યાં બેઠેલા હોઈએ જોકા આવી જાય.
તો સુખ પ્રાપ્તિ, મિત ભોજન કરવાથી સુખની પ્રાપ્તિ થાય. અને છઠ્ઠો લાભ, મિત ભોજન કરવાથી આપણને કોઈ ખાઉધરા ન કહે. મિત ભોજન કરીએ ને, મિત ભોજન જો ન કરીએ અને ખાતા રહીએ તો ઘણા લોકો આપણા પર આક્ષેપ કરે, બોલે નહીં, એ તો ખાઉધરો હોય. એટલે મિત ભોજન કરવાનો છઠ્ઠો લાભ છે કે આપણા પર ખાઉધરાનો આક્ષેપ ન મૂકે. આ ઉદ્યોગ પર્વમાં 6 લાભ બતાવ્યા છે. શેના? મિત ભોજનના. આપની સામે થોડીક વાતો હું શેર કરું. શાકાહારી જે લોકો રહેલા છે એને કેટલા ફાયદા છે અને શાકાહારમાં કેટલા ફાયદા છે એ આપણે વિચારીએ. હું વિચારતા પહેલાં હું કહું, આપને ત્યાં ઘરોમાં કોઈ પણ કામ કરનારા આવતા હોય એમને સામાન્ય રીતે માંસાહાર લેતા હોય તો સમજાવવાની કોશિશ કરવી. તમે જે ગ્રેડ પર છો એ રીતે સમજાવવાની કોશિશ ન કરવી. આ લોકોને અગર આપણને શાકાહારી બનાવવા હોય તો એમનો તિરસ્કાર ન થાય, એને અડધૂત ન કરાય. એની સાથે આપણે જે શબ્દ વ્યવહાર કરીએ એ એમના દિલને ઠેસ ન લાગે તે રીતે એની સાથે ભાષાનો ઉપયોગ કરીએ. તો તમે પણ કોકને કોક વ્યક્તિને શાકાહારી બનાવી શકો છો. અમારું ચોમાસું હૈદરાબાદ હતું, શાયદ 2 વર્ષ પહેલાં જ બીજું ચોમાસું કર્યું. તો એક ઘરે અમે ઉતર્યા હતા, દિનેશભાઈ, એક ઘરે ઉતર્યા હતા. તો એ ઘરવાળા જે હતા શેઠાણી, એને ત્યાં એક બહેન કામ કરવા આવતા. તો એ બહેન માંસાહારી હતા. શાકાહારી ન હતા પણ માંસાહારી હતા. તો અમારા એમના ઘરે પગલાં થયા, ઘરે અમે એમના ઘરે આવ્યા ત્યારે એ બહેન શેઠાણી એ બહેનને તેડી આવ્યા. એ પહેલાં એ બહેને થોડું એમને સમજાવેલ કે તમે આ ખાઓ છો એના કરતાં આ ખાઓ તો કેમ. અને પછી એ બહેન અમારી પાસે આવ્યા. અમે એક દોરો આપ્યો, રક્ષા પોટલી. અમે નાટક બધા કરીએ, હા, કારણ કે અમે કોઈ પારબંધી રાખી નથી કે સ્થાનકવાસી છીએ તો આ ન કરવું ને ડેરાવાસી છીએ તો આ ન કરવું. અમે બધું કરીએ. અમારી સામે મુસલમાન આવે તો અમે તે રીતે પણ કરી દઈએ. શું કામ ભેદભાવ રાખવાનું? હા, બધા જીવ છે. તો એ બેન સાથે થોડી વાતચીત થઈ અને એક દોરો આપ્યો આવો કાઢીને કે લ્યો, આજથી તમારે માંસાહારનો ત્યાગ. લીધો દોરો, પહેર્યો. પછી 2-5 દિવસે શેઠાણીને ખબર આપ્યા કે મેં મારા ઘરવાળા બધા જ માંસાહારનો ત્યાગ કર્યો છે. અમને આનંદ થયો, શેઠાણીને પણ આનંદ થયો. સૌથી વધારે આનંદ એ લોકોને થયો કે અમે માંસાહારનો ત્યાગ કર્યો છે. ભાગ્યશાળીઓ તમે ભલે વ્યાપારી હો, તમે ભલે ઘરમાં કામકાજ કરતા હો, શેઠાણીઓ હો, પણ તમે પણ આવા કામ કરી શકો છો. પણ પ્રેમથી સમજાવવાનું. ત્યારે તમારે શેઠાણીપણું ન વાપરવું, શેઠાણીનો પાવર ન વાપરવો. પ્રેમથી સમજાવો એમને. ખૂબ ફાયદો થશે, તમને લાભ થશે. કયો લાભ થશે ખબર છે? જીવ હિંસા એક વ્યક્તિથી અટકશે અને એ વ્યક્તિ કદાચ બીજાઓને પણ અટકાવે, એ ફાયદો થાય. પણ બહુ તમે જૈન ધર્મના લેવલ પર લઈ જશો તો એ તમારું કામ નથી. કારણ કે ઘણી વખત આપણે બહુ ઊંચે ચડી જઈએ. પણ એ લોકોને એમના લેવલે વાત કરવી પડે તો ચોક્કસ ફાયદા થાય. બાકી શાકાહારમાં કેવા ફાયદા છે એની થોડીક હું જે સંશોધનો થયા છે એના પરથી થોડીક વાત કરું.